આજે હું ધોરણ 4 માં અભ્યાસ કરું છું. આજે હું તમને એક વાર્તા કહું તો તમે શાંતિપૂર્વક સાંભળશો. એકવાર દેવોના મનમાં સવાલ થયો કે સૌથી પહેલી પૂજા કોણ થવી જોઈએ? તેના જવાબ માટે સૌ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીને પૂછ્યું કે સૌથી પહેલી પૂજા કોણ થવી જોઈએ? થોડી વાર વિચારીને બ્રહ્માજી કહ્યું, તમે સૌ પૃથ્વીની દક્ષિણા કરવા જાઓ. જે પ્રથમ આવે તેની પૂજા સૌથી પહેલા થશે. બધા દેવો પોતપોતાના આનંદ પર બેસી નીકળ્યા. બ્રહ્માજી તો વિચારમાં પડી ગયા, મારું શરીર ભારે, મારું આનંદ હું ક્યારે પાછું આવીશ? અંતે તેમને ઓપા જોડ્યું. કૈલાસમાં તેમના માતા પિતા શિવ અને પાર્વતી બેઠા. ગણેશજી ત્યાં પહોંચ્યા. માતા પિતાને વંદન કર્યા. બે બાજટ લાવ્યા. બાજટ પર પોતાના માતા પિતાને બેસાડ્યા. પછી હાથ જોડીને ફરતા જાય અને બોલતા જાય, માતા દેવ છે, પિતા દેવ છે, તેમ 7 વાર ફર્યું. પછી પગે લાગી આશીર્વાદ મેળવ્યો. ગણેશજી ઝટપટ હનુમાનજી પાસે ગયા. વંદન કરી બધી વાતે કહી. થોડી વાર પછી બધા દેવો આવી ગયા. બ્રહ્માજીએ પોતાનો નિર્ણય જણાવ્યો. પ્રથમ પૂજા ગણેશજીની થશે. બધા દેવો તો નવાઈ પામ્યા. ગણેશજી તો ગયા ન હતા. બ્રહ્માજીએ બધી વાત સમજાવી. બધા દેવોને સમજાઈ ગઈ. તે ગણેશની બુદ્ધિના વખાણ કરવા લાગ્યા. ત્યાંથી ગણેશજી પહેલા પૂજા છે. આમાં શું શીખ મળી? આમાં શીખ મળી કે ઝડપથી નહીં પણ દિમાગથી કામ લેવું જોઈએ.